મિત્ર મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસિન્દ્રા શ્રી ટીવી વિદ્યાલય સ્કૂલની 6 વિદ્યાર્થીઓની સાથે બની છે શર્મસાર ઘટના। કોસિન્દ્રા સ્કૂલેથી શાળા છૂટ્યા બાદ કુંડિયા ગામે ઘરે જવા ખાનગી પિકઅપ વાન ગાડીમાં બેસી હતી, જેમાં ચાલુ ગાડીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતા વિદ્યાર્થીનીઓ ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી। શાળાએથી છૂટીને ઘરે જવા માટે વાહનની રાહ જોઈ બેઠેલ વિદ્યાર્થીનીઓ ખાનગી વાહન આવતા જેમાં બેસી જતી હતી। આ સમયે ખાનગી વાહનમાં બેઠેલા વ્યક્તિઓએ છોકરીઓની છેડતી શરૂ કરતા છોકરીઓ ગભરાઈને ચાલુ ગાડીમાંથી કૂદી પડી હતી, જેમાં 2 છોકરીઓને ગંભીર ઈજા પહોંચતા દવાખાને રેફર કરાઈ હતી, જ્યારે અન્ય 4 વિદ્યાર્થીનીઓને નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ લવાઈ। પિકઅપ જીપ પર છોકરીઓની કૂદી પડવાની ઘટના બાદ પિકઅપ વાન પણ પલટી મારી ગઈ। કુંડિયા ગામના વિદ્યાર્થીઓના વાલીઓને જાણ થતાં વાલીઓ નસવાડી દવાખાને પહોંચ્યા। નસવાડી પોલીસને પણ ઘટનાની જાણ કરતા દવાખાને પહોંચી પોલીસની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી છે। સાંભળો વિદ્યાર્થીઓની આપવીતી શું કહી રહી છે। બ્યુરો રિપોર્ટ હૈદર પઠાણ, બોડેલી। તે ખાનગી વાહનમાં શું થયું હતું? પિકઅપમાં બેઠા તો આગળ 3 જણ આગળથી પછાડી અને 2 નાના છોકરા બી બેઠા હતા એમને પકડી લીધા 2 જણાને અમારા હાથ પકડવા આવ્યો હતો। અમે કીધું પણ ના ઊભી રાખી અને એક જણ કૂદી તે બી અમે બૂમ પાડી તે ઊભી રાખો પણ ના ઊભી રાખી। પછી અમે બધા કૂદ્યા, પછી આગળ વાસના ચોકડી આવતી ત્યાં બધી પબ્લિક જોઈને એ લોકો ઊભી રાખી અમે કૂદ્યા ને તે બી એ લોકો ઊભી ના રહી। પિકઅપમાંથી તમે કેટલા જણ કૂદકો માર્યો હતો? કેટલા જણે કૂદકો માર્યો? ગાડી ક્યાં જઈને ઊભી રાખી પછી છેલ્લે લોકો? તારું નામ શું બેટા?